સુરેન્દ્રનગર શહેરમાં નવરાત્રિને લઈને જિલ્લા પોલીસ તંત્ર દ્વારા દિવસ રાત કાર્યવાહી શરૂ કરાઈ છે, ત્યારે રાત્રિના સમયે પણ પેટ્રોલિંગ, ચેકિંગ સહિતની કામગીરી કરાઈ રહી છે. પરિણામે સોમવારની રાત્રે બી ડિવિઝન પોલીસ ટીમે અંદાજે 4 થી 5 મહિલા અને એક બાળકને ઘરે સહી સલામત પહોંચાડ્યા હતા. જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુની સૂચના અને માર્ગદર્શન નીચે નવરાત્રિમાં દિવસે તેમજ રાત્રિના સમયે પણ સઘન પેટ્રોલિંગ સાથે તપાસની કામગીરી માટે જુદી જુદી ટીમો કાર્યરત કરાઈ છે, જેના કારણે નવરાત્રિમાં લોકોને કોઈ મુશ્કેલીઓ ન પડે. પરિણામે સુરેન્દ્રનગર શહેરમાં પણ જુદા જુદા સ્થળોએ ગરબીઓ તેમજ પાર્ટી પ્લોટોનું આયોજન કરાયું છે. ત્યારે નવરાત્રિ તહેવાર ચાલુ હોય તમામ ખેલૈયાઓ શાંતિથી મોડી રાત સુધી ગરબા રમી શકે તે માટે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવેલું હતું, જેમાં સી ટીમ તેવી રીતે અલગ અલગ ટીમો બનાવેલી હતી. જેમાં સોમવારની રાત્રે સુરેન્દ્રનગર સી બી ડિવિઝન પોલીસ સ્ટેશનની સી ટીમ તેમજ પોલીસ પેટ્રોલિંગ ટીમ પેટ્રોલિંગ ફરતી હતી. તે દરમિયાન રાસ ગરબા પૂર્ણ કરી અંદાજે 4 થી 5 મહિલા ઘરે પરત ફરી રહેલી હતી. આ દરમિયાન અચાનક વાહનમાં ખામી સર્જાતા બી ડિવિઝન પોલીસ દ્વારા તમામ મહિલાઓને પોલીસ વાનમાં બેસાડી સહી સલામત ઘરે પહોંચાડ્યા હતા. પોલીસે રાત્રિ દરમિયાન કરેલા કાર્યને શહેરીજનોએ તેમજ મહિલાઓએ બિરદાવ્યું હતું. અમારા પોલીસ તરફથી વિશેષ રૂપથી મહિલાઓ સાથે અને બાલિકાઓ સાથે કોઈ પણ જાતની છેડતી યા કોઈ પણ બીજો એવો મિસબિહેવ યા કોઈ બનાવ ના બને એટલા માટે અમે અલગ અલગ પોલીસ સ્ટેશન તરફથી લગભગ 50 થી 60 જે છે એ સી ટીમની અમે રચના કરી છે. અને એ સી ટીમ દ્વારા સાદી વર્દીમાં અને પોલીસની યુનિફોર્મ અલગ અલગ જગ્યા એ જે મહિલાઓ જે ગરબા રમશે અને સાથે સાદી ડ્રેસમાં પણ હશે, તાકી કોઈને ખબર ના પડે અને કોઈ જે છેડતી યા બીજો કોઈ બનાવ હોય આને અમે અટકાવી શકીએ. આને અલાવા અમારી જે સી ટીમ છે એ પણ જે આવરું જે જગ્યા છે, જે સુનસાન જગ્યાઓ જે છે, આ જગ્યા પણ અમારી જે પોલીસની વિશેષ રૂપથી પેટ્રોલિંગ રહેશે, તાકી કોઈ પણ જાતની કોઈ પ્રોબ્લેમ યા કોઈ પણ જાતનો કોઈ બનાવ ના બને. આને અલાવા જે ખાનગી પાર્ટી પ્લોટ છે અને ત્યાં ઘણી વખત જે બીજા જે ખાનગી પાર્ટી પ્લોટમાં જે બાઉન્સર અને બીજા જે સુરક્ષા કર્મીઓ જે મુકાવવામાં આવેલ હોય છે, આના સાથે પણ ઘણી વખત જે મહિલાઓ સાથે યા બીજા સાથે એ લોકો ઘર્ષણ કરતા હોય છે. તો આના જે સિક્યોરિટી એજન્સી છે આને સાથે પણ અમે મીટિંગ કરી છે અને આને સ્પષ્ટ સૂચના આપી છે કે કોઈ પણ મહિલા યા કોઈ પણ બાલિકા સાથે કોઈ પણ ગેરકાયદેસર વર્તન કોઈ કરશે આના ઉપર કડકથી કડક જે પગલાં લેવામાં આવશે. આને અલાવા પણ જે કોમર્શિયલ જે મોટા જગ્યા જે ગરબાનું જે આયોજન થતા હોય છે ત્યાં ઘણી વખત એવા પણ બનાવ બનતા હોય છે કે ત્યાં જે ગુનેગાર હોય છે એ ગુનેગાર ત્યાં ફરતા હોય છે અને આને દ્વારા જે આયોજકો સાથે મળીને ઘણા બધા એવા પોતાના મહિમા મંડન કરવા વાળા સોંગ પણ વગાડતા હોય છે. તો અમે જે બધા જે ખાનગી પાર્ટી પ્લોટ વાળા છે આને સાથે અમે મીટિંગ કરી છે અને આને સ્પષ્ટ રૂપથી કીધું છે કે કોઈ પણ જાતનો કોઈ પણ જે ગુનેગાર હોય આ ગુનેગારોને ત્યાં છાવરવામાં ન આવે, આનું મહિમા મંડન કરવામાં ન આવે, આને સંબંધિત કોઈ પણ સોંગ પણ ના વગાડવામાં આવે અને યદી કોઈ એવા લોકો એ કરશે તો આ ઉપર પણ કડકથી કડક કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવશે. અને આને અલાવા જે અલગ અલગ જગ્યા જે રાત્રિના સમયમાં ગરબી જ્યારે પૂરી થઈ જાય આ પછી પણ શહેરમાં અલગ અલગ જગ્યા લોકો દ્વારા શહેરમાં જમવા માટે અને બીજી વ્યવસ્થા માટે જવામાં આવીએ છીએ. તો અમે શહેરમાં પણ અલગ અલગ જગ્યા બધા જે પોલીસની અલગ અલગ પેટ્રોલિંગ ટીમ પણ મૂકી છે. આને અલાવા અમારી LCB SOG ની અલગ અલગ અમે ટીમ બનાવી છે જે QRT ટીમના રૂપમાં કાર્યરત રહેશે અને દરેક જે સિનિયર અધિકારીઓ છે જેમાં DYSP શ્રી, PI શ્રી જાતેથી તમામ જગ્યા ફરશે. અને આને અલાવા જે ગરબી હોય છે આમે કોઈ આજના સમયમાં ઘણી બધી સમય મેડિકલ કોઈ ઇસ્યુ ઉભો થઈ જાય એટલા માટે અમે જે મેડિકલ ડિપાર્ટમેન્ટ છે આને સાથે પણ મળીને અલગ અલગ ટીમ બનાવી છે, તાકી કોઈ પણ જગ્યા કોઈ મેડિકલ સ્થિતિ ઊભી થાય તો ટીમ તુરંત ત્યાં પહોંચી શકે. આને અલાવા શહેરમાં જે એવા તત્વો જે લોકોને આપણી જે મહિલાઓની સુરક્ષાને લઈને કોઈ હેરાનગતિ કરતા હશે તો આ માટે પણ અમારી અલગ અલગ ટીમ બનાવેલી છે. આ ટીમ દ્વારા આને પકડીને આને કડકથી કડક કાર્યવાહી આ લોકો ઉપર કરવામાં આવશે, તાકી આપણી બહેનો અને દીકરીઓ સારી રીતે આપણા જે નવરાત્રીનો ઉત્સવ છે આની ઉજવણી કરી શકે અને કોઈ પણ જાતની પ્રોબ્લેમ ના થાય. આને અલાવા પણ અમે લોકો અમારા જે અલગ અલગ જે પોલીસ ડિપાર્ટમેન્ટ છે, બીજા બધા ડિપાર્ટમેન્ટ છે, આની જે દીકરીઓ છે અને અમારે જે પોલીસ લાઇનના જે બાળકો છે આને માટે પણ અમે પોલીસ લાઇનમાં જે ગરબીનું આયોજન પણ અમારે કરવામાં આવે છે. આને અલાવા હું
તમામને સ્પષ્ટ રૂપથી કહું છું કે અમારા ત્યાં જે સાયબરની ટીમ છે આ પણ એક્ટિવ છે. કોઈ પણ જાતનો ખરાબ કમેન્ટ કરશે યા કોઈ પણ જાતના કોઈ ગરબામાં કોઈ પ્રોબ્લેમ ક્રિએટ કરશે તો આ પર કડકથી કડક કાર્યવાહી થશે. આને અલાવા જ્યાં મોટા ગરબા થવાના છે ત્યાં અમે ફરજિયાત રૂપથી સીસીટીવી લગાવવાનું કીધું છે, તાકી કોઈ પણ જાતની એવી કોઈ ગેરરીતિ થાય, બીજી કોઈ વસ્તુ થાય તો આ ઉપર અમે કડકથી કડક કાર્યવાહી કરી શકીએ.